જય સ્વામિનારાયણ. આપણે આજે શ્રીજી મહારાજના વચનામૃત ગઢડા પ્રથમ 6 પર વાત કરવાના છીએ. હા, ગઢડા પ્રથમ 6 ખૂબ મહત્વનું વચનામૃત છે. સંવત 1876 માગશર સુધી 9નો એ દિવસ હતો. ગઢડામાં દાદા ખાચરના દરબારમાં મહારાજ બિરાજમાન હતા. બરાબર. અને મુનિઓ તથા હરિભક્તોની સભા ભરાઈ હતી. અને ત્યાં એમણે આ વાત કરી, વિવેકી અને અવિવેકી ભક્તની ઓળખ. હા. તો આજે આપણે આ વચનામૃતના આધારે જ આ બે પ્રકારના ભક્તોના લક્ષણો અને એના પરિણામો સમજવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ. ખૂબ રસપ્રદ અને ઉપયોગી ચર્ચા રહેશે. તો શરૂ કરીએ વિવેકી ભક્તથી. મહારાજ એમના લક્ષણો કઈ રીતે વર્ણવે છે? મહારાજ કહે છે કે જે વિવેકી છે એ જેમ જેમ સત્સંગ કરે તેમ તેમ દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે, પોતાનામાં દોષ જુએ છે. હા, અને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે ગુણને જ દેખે છે, બીજામાં ગુણ જુએ. બરાબર. અને પેલી કડવા વચનની વાત? હા, એ પણ મહત્વનું છે. જો ભગવાન કે કોઈ મોટા સંત એને કદાચ કઠોર લાગે એવા વચન કહે, તે એને પોતાના હિતકારી માને છે, એનું દુઃખ નથી લગાડતો. અચ્છા, એટલે ટીકાને પણ સકારાત્મક રીતે લે છે. બિલકુલ. અને આનું પરિણામ શું આવે? તો કે એ દિવસે દિવસે સત્સંગને વિશે મોટેપેને પામે છે, એની પ્રતિષ્ઠા વધે છે, એનો વિકાસ થાય છે. એટલે આ જે વૃત્તિ છે પોતાના દોષ જોવાની અને માર્ગદર્શન સ્વીકારવાની, એ જ વિકાસની ચાવી છે એમને. ખરેખર આ જ મૂળ વાત છે, આત્મનિરીક્ષણ અને નમ્રતા. વચનામૃતના શબ્દોમાં કહીએ તો પોતાના હિતકારી માને છે, આ સ્વીકાર ભાવ જ આગળ લઈ જાય છે. બરાબર, સાચી વાત છે. હવે આનાથી બિલકુલ ઉલટું ચિત્ર છે અવિવેકી ભક્તનું. હા, એની વાત પણ મહારાજે કરી છે. એ પણ સત્સંગ તો કરે છે, પણ પરિણામ જુદું આવે છે. મહારાજ કહે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે છે. એટલે કે એ પોતાનામાં ગુણ જુએ છે, દોષ નહીં. હું સારો છું, હું બરાબર છું એમ માને. હા, અને જો કોઈ એને દોષ બતાવે તો, કોઈ સંત કે ભગવાન, તો પછી વાંધો પડે. મહારાજ કહે છે વાતને માને કરીને અવળી લે છે. અવળી લે છે મતલબ? એટલું જ નહીં, વાતના કરનારાનો અવગુણ લે છે. ઓહો, એટલે જેણે ભૂલ બતાવી એ જ ખરાબ. હા, બસ એમ જ. હવે આ માનસિકતા જુઓ કેટલી જોખમી છે. કેમ? શું જોખમ છે એમાં? જોખમ એ છે કે વિકાસનો દરવાજો જ બંધ થઈ જાય. જ્યારે વ્યક્તિ પોતાના જ ગુણોના વખાણમાં પેલું ગુણનું માન જેને કહીએ એમાં રાચે, હા, અને કોઈ સુધારો સૂચવે એને અવળી રીતે લે, તો પછી સુધારો થાય ક્યાંથી? બરાબર. ભૂલ સ્વીકારવાની જ તૈયારી નથી. બરાબર, એટલે પ્રગતિ અટકી જાય. અટકી જાય એટલું જ નહીં, ઘટાડો થાય. એટલે જ મહારાજ કહે છે તે દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. આ અહંકાર અને આવી સંરક્ષણાત્મક વૃત્તિ એને નીચે પાડે છે. આ સમજવું ખરેખર બહુ જરૂરી છે. પણ મહારાજે આનો ઉપાય પણ બતાવ્યો છે, એ સારી વાત છે. હા, ઉપાય વગર તો વાત જ ના કરે મહારાજ. અવિવેકી ભક્ત માટે શું કરવાનું કહ્યું છે? 3 વસ્તુઓ લાગે છે મને. હા, 3 મુખ્ય સૂચનો છે. પહેલું તો પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને, એટલે અહંકાર છોડવાનો. બરાબર. પેલું જે અભિમાન છે કે મારામાં તો ગુણ જ છે, એ છોડવાનું. પછી બીજું, શૂરવીર થઈને. આ શૂરવીરતા કયા અર્થમાં? શૂરવીરતા એટલે પોતાની નબળાઈઓ, પોતાના દોષનો સામનો કરવાની હિંમત, એ સ્વીકારવાની બહાદુરી. ઓકે. અને ત્રીજું, ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે. વિશ્વાસ. આ બહુ મહત્વનું લાગે છે. ખૂબ જ. કારણ કે જો વિશ્વાસ હોય તો જ તમે માની શકો કે જે કહેવામાં આવી રહ્યું છે ભલે કડવું લાગે, પણ એ તમારા હિતમાં છે. બરાબર. તો આ 3 વસ્તુ, ગુણનું માન ત્યજવું, શૂરવીર થવું અને વિશ્વાસ રાખવો, આનાથી પરિવર્તન આવે. ચોક્કસ. મહારાજ કહે છે કે જો આમ કરે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટીઅપને પામે છે. એટલે જે ઘટાડો થતો તો એ અટકી જાય ને પાછો વિકાસના માર્ગે ચડી જાય. હા, બરાબર. અવિવેક દૂર થાય એટલે ફરીથી પ્રગતિ શરૂ. નમ્રતા અને વિશ્વાસ એને ફરી પાછા સાચા રસ્તે લઈ આવે. તો આ આખી ચર્ચા પરથી આપણે મુખ્ય શું તારવી શકીએ? મને લાગે છે કે આ વચનામૃત 2 સ્પષ્ટ રસ્તા બતાવે છે. હા, 2 માર્ગો સ્પષ્ટ દેખાય છે. એક છે આત્મનિરીક્ષણનો, નમ્રતાનો અને બીજાના માર્ગદર્શનને સ્વીકારવાનો, જે સાચી મોટપ, સાચા વિકાસ તરફ લઈ જાય છે. બરાબર. અને બીજો માર્ગ? બીજો માર્ગ છે અહંકારનો,
પોતાના ગુણોના અભિમાનનો, પોતાની ભૂલો તરફ આંખ આડા કાન કરવાનો અને ટીકાનો વિરોધ કરવાનો. અને એ માર્ગ, જેમ મહારાજે કહ્યું, પ્રતિષ્ઠાહીન થવા તરફ, એટલે કે પતન તરફ લઈ જાય છે. બરાબર. અને અહીં એક છેલ્લો મુદ્દો પણ વિચારવા જેવો છે. મહારાજે જે દિવસે દિવસે શબ્દ વાપર્યો છે ને, હા, વિવેકી માટે પણ અને અવિવેકી માટે પણ. હા, એ સૂચવે છે કે આ આત્મમૂલ્યાંકન, પોતાના દોષ જોવા, બીજાના ગુણ જોવા, આ કોઈ એકવારની ઘટના નથી. એ સતત ચાલતી પ્રક્રિયા છે. બરાબર, એક સતત રોજિંદી જાગૃતિ છે. અને આ સિદ્ધાંતો, નમ્રતા, વિશ્વાસ, સતત સ્વજાગૃતિ, આ ફક્ત સત્સંગમાં જ નહીં, હા, પણ આપણા રોજિંદા જીવનમાં, આપણા સંબંધોમાં, આપણા કામકાજમાં બધે જ કેટલા ઉપયોગી થઈ શકે, એનાથી કેટલી ઊંડાઈ આવી શકે, એ ખરેખર વિચારવા જેવું છે. સાચી વાત છે. આત્મનિરીક્ષણ અને નમ્રતા ખરેખર સર્વત્ર ઉપયોગી છે.